થર્ડ ચેપ્ટર ઋતુચર્યા. ઋતુચર્યામાં શું 6 સિઝન આપી છે. ષડ ઋતુ. ધ મંથ સ્ટાર્ટિંગ વિથ મહા in combination of two succeeding months constitute the sixth season as શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ અને હેમંત રિસ્પેક્ટિવલી. 6 આપ્યા છે મંથ સિઝનમાં, તો આ જ રીતનું જે છે એનો સિક્વન્સ એ જ યાદ રાખવાનો છે કે શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત. હવે આ એનું જે છે આ ઋતુનું લખેલું છે, આ એના આપણે જે ગુજરાતી પ્રમાણે જે મંથ છે એના છે કે આમાં કયો આવે. તો એકનું યાદ રાખજે કે ધારો કે આનું મહાફાગન છે, પછી એના પછીના બે આમાં આવશે, પછી એના પછીના એ રીતના બીજા તો તને બનાવતા ફાઈ જશે. ડેટમાં બી એવું કે પહેલાંની યાદ રાખજે કે અહીં જાન્યુઆરી કીધી છે અને માર્ચ સુધી, પછી એની જે હોય એ માર્ચથી લઈને બીજા 2 મહિના એડ કરીને એની ડેટ આવી જાય. એટલે આ એની સિક્વન્સ આવી રીતના યાદ રાખજે. ગુજરાતી માસ એના કયા આવે છે એ જોઈ લેજે અને આ ડેટ એકવાર જોઈ લેજે. પછી આ જે 6 ઋતુ છે એને 3-3માં ડિવાઈડ કરી દીધી છે કે આદાનકાલ અને વિસર્ગકાલ. તો આદાનકાલમાં કઈ આવશે તો કે શિશિર વસંત ગ્રીષ્મ, અને વિસર્ગકાલમાં શું આવશે તો કે વર્ષા શરદ ને હેમંત. હવે આદાનકાલમાં શું કીધું છે કે સિન્સ ધ નોર્થવર્ડ મૂવમેન્ટ ઓફ ધ સન નેચરલી ઇન્ક્રીઝ ધ હીટ ઓફ ધ પ્લેસ. એટલે શું કહે છે, આદાનકાલમાં સૂરજ એ નોર્થ સાઈડ હશે, એટલે એ નોર્થ સાઈડ છે તો એ નોર્થ સાઈડની જગ્યાને ગરમ કરશે, એની હીટ ત્યાંની વધારશે. ઇટ એપ્રોચીસ ધ કુલિંગ પ્રોપર્ટીઝ આર વીક. એટલે જે કુલિંગ પ્રોપર્ટી છે એ એના લીધે વીક થશે, કેમ કે ત્યાં એની ગરમી જેટલી બધી હશે. ડ્યુરિંગ ધીસ પીરિયડ ધ સન વિથ હિઝ સિવિયર હોટ રેઝ એન્ડ ધ વાઇન વિથ ધેર શાર્પ વેલોસિટી એન્ડ ડ્રાયનેસ એબ્ઝોર્બ ધ મોઇસ્ચર ફ્રોમ ધ હર્ટ. એટલે શું કહે છે, આ પીરિયડ વખતે જે સૂરજના સિવિયર હોટ રે છે એના લીધે ગરમી રહેશે, અને જે પવનોની શાર્પ વેલોસિટી છે, પવનોની બહુ ગતિ છે, એના લીધે જે ડ્રાયનેસ છે એ એબ્ઝોર્બ થશે. ડ્યુ ટુ ધ પ્રોગ્રેસિવ ડ્રાયનેસ ઇન ધ એટમોસ્ફિયર ડ્યુરિંગ ધ સિઝન ઓફ શિશિર વસંત એન્ડ ગ્રીષ્મ વિચ એનહેન્સ તિક્ત કટુ એન્ડ રસ કટુ તિક્ત કષાય કટુ રસ રિસ્પેક્ટિવલી. એટલે શું કહે છે કે શિશિરમાં તિક્ત, વસંતમાં કસાય અને ગ્રીષ્મમાં કટુ રસ આના લીધે એટમોસ્ફિયરના લીધે વધશે. એન્ડ રિઝલ્ટ ઇન ધ હ્યુમન બીંગ્સ બીકમ વીક ધેરફોર આદાન ઇઝ સ્વેલ્ટરિંગ બાય નેચર. જો સિમ્પલ વાત છે કે સૂરજ નોર્થ સાઈડ છે એટલે એની ગરમી વધારે હશે એ સાઈડ. હવે નોર્થ સાઈડના લીધે એની ગરમી વધારે છે, બહારની જેટલી ગરમી છે એટલે એ આપણામાંથી આપણું જે સ્ટ્રેન્થ હશે એને ખેંચશે જ. એટલે આદાનકાળ દરમિયાન હ્યુમનમાં જે સ્ટ્રેન્થ હશે એ ઓછી થઈ જશે, વીક થશે. સનની વધારે હશે, બિકોઝ સનની વધારે છે એટલે આપણી ઓછી થશે. બહાર બહુ જ ગરમી છે એટલે આપણને પછી વીક ફીલ થશે, એટલે જ એને આગ્નેય નેચર કીધો આદાનકાલને, અને આપણી વીક થશે સ્ટ્રેન્થ. હવે વિસર્ગકાલ. તો વિસર્ગકાલમાં શું આવશે તો કે વર્ષા શરદ હેમંત. હવે એમાં શું છે કે સૂરજ જે છે એ સાઉથ સાઈડનો ફેસ છે એટલે એને દક્ષિણાયન કીધું. હા, આદાનકાલમાં શું નોર્થ સાઈડ છે એટલે ઉત્તરાયણ, અને આમાં દક્ષિણાયન, અને આનું કયું છે કે વિસર્ગકાલ છે એટલે આ સૌમ્ય નેચર આવશે એનો. હવે આમાં શું કીધું કે ઓલ ધ લિવિંગ બિંગ્સ ગેઇન સ્ટ્રેન્થ ડ્યુરિંગ ધીસ પીરિયડ. કેમ કે અહીંયા સૂરજની એટલી બધી ગરમી નહીં હોય, બહાર ઓછી છે એટલે જે હ્યુમનમાં છે એ વધશે, એટલે એની સ્ટ્રેન્થ વધશે. પછી એટલે આનો સૌમ્ય નેચર છે, શાંત છે એટલે સૌમ્ય, પેલું ગરમ હતું એટલે એનો આગ્નેય નેચર હતો. આ શું કે મૂન ઇઝ ડોમિનેન્ટલી ઇન ધીસ પીરિયડ એન્ડ ધ પાવર ઓફ ધ સન ઇઝ બિકમિંગ વીક. આમાં મૂનનો પાવર વધી જશે એટલે ઠંડકનો ને એવો ટાઈમ આવશે, જ્યારે સન એ ઓછો વીક થશે, એની એટલી બધી ગરમી નહીં હોય. ડ્યુ ટુ ક્લાઉડ્સ, કોલ્ડ બ્રીઝ એન્ડ રેન ધ પાવર ઓફ ધ સન રિડ્યુસ એન્ડ મૂન ઓક્યુપાઇઝ ધ ડ્રાઇવિંગ સીટ. એટલે શું કહે છે કે કોલ્ડ બ્રીઝ અને રેન એ બધું વધશે એટલે જે સનનો પાવર છે એ ઘટવા લાગશે પણ મૂનનો વધશે. ડ્યુ ટુ ધ પાવર ઓફ મૂન વિથ ઇટ્સ કોલ્ડ રેઝ અનક્યુટસ ઇન્ક્રીઝ ગ્રેજ્યુઅલી. હવે મૂન પાવરફુલ છે એટલે એના લીધે જે અનક્યુટસ ક્વોલિટીવાળું છે એ બધું વધશે નેચરમાં. ડ્યુરિંગ ધ સિઝન વર્ષા શરદ હેમંત એમાં કયા અમ્લ, લવણ ને મધુર રસ વધશે. વર્ષામાં અમ્લ, શરદમાં લવણ ને હેમંતમાં મધુર. એન્ડ રિઝલ્ટ ઇન ધ હ્યુમન બીંગ્સ બીકમ સ્ટ્રોંગ એન્ડ પોટેન્ટ. એટલે હવે બહારનું ઓછું છે, બહાર ઠંડક છે એટલે હ્યુમન સ્ટ્રોંગ અને શક્તિવાળા બનશે.
હવે આદાનકાલ અને વિસર્ગકાલનો ડિફરન્સ આવે જ છે એટલે કરી જ દેવાનો છે. એમાં આટલા પોઈન્ટ લખવાના છે. પહેલાં તો શું કીધું કે આદાનકાલમાં સન કઈ બાજુ હોય? નોર્થ સાઈડ. એટલે આપણે સિમ્પલી સોચવાનું કે આપણી જે શું કહેવાય આપણી શક્તિ ઓછી થઈ જશે, કેમ કે સૂરજનું બહાર ગરમી વધારે છે એટલે આપણી શક્તિ ઓછી થઈ જશે, તો ઓબ્વિયસલી આપણી અંદરની જે પાચન શક્તિ હશે એ બી ધીમી થઈ જશે. તો એના પરથી જ બનાવીને લખવાનું કે ડિક્રીઝ ડાયજેસ્ટિવ પાવર. હ્યુમનની ડાયજેસ્ટિવ પાવર વધે કેમ કે સન નોર્થ સાઈડ છે. હવે આ ગરમીવાળો ટાઈમ છે એટલે એની પ્રકૃતિ કઈ થઈ? તો કે અગ્નિ પ્રાધાન્યકાલ. અને આ આવું થયું, સનનું બહુ જ ગરમી છે એટલે આપણા શરીરમાં ક્ષય થવા લાગશે, એટલે આ કયો કહેવાય? ડેબિલેટિંગ પીરિયડ. ડેબિલેટિંગ એટલે આપણો ક્ષય કરનાર પીરિયડ, એ વાળો કાલ કહેવાય. પછી આ સૂર્ય નોર્થ સાઈડ છે એટલે એને ઉત્તરાયણ કીધું. પછી શિશિર વસંત ગ્રીષ્મ આદાનકાલની ઋતુ છે એટલે એ મેઇન લખવાનું. પછી એમાં કયા રસ પ્રીડોમિનન્ટ છે? તો કે તિક્ત કસાય રસતું કટું. તું જે રીતના આ લખું ને એની નીચે એનો રસ આવશે. અને આમાં વૃક્ષ ગુણ વધશે એટલે એ લખ્યું. હવે આનું ઓપોઝિટ વિસર્ગકાલ, કે એ સાઉથ સાઈડ છે. હવે આપણું આમાં શક્તિ વધે છે એટલે આપણી ડાયજેસ્ટિવ પાવર આમાં વધશે. પછી એ શાંત છે એટલે એને સૌમ્યકાલ કીધો. અને આમાં આપણને સ્ટ્રેન્થ મળે છે એટલે આ કયો? સ્ટ્રેન્થનિંગ પીરિયડ થયો. પછી આ સાઉથ સાઈડ છે એટલે એનું દક્ષિણાયન બી કીધું. પછી આમાં કઈ જે ઋતુ છે? તો કે વર્ષા, શરદ ને હેમંત. અને રસ કયા? તો અમ્લ, મધુર, લવણ. હવે આમાં કયું? ઠંડુ વાતાવરણ છે એના લીધે શું? સ્નિગ્ધ ગુણ આવશે. એટલે આ ડિફરન્સ આવડવો જોઈએ આદાનકાલ ને વિસર્ગકાલવાળો. આ થયું ષડ ઋતુ અને આદાનકાલ વિસર્ગકાલ. હવે એમાં આ સ્ટ્રેન્થ કે કયા સિઝનમાં કોની સ્ટ્રેન્થ વધે એમ. તો જે સિક્વન્સ એ પહેલાં લખી દેવાનો: શિશિર વસંત ગ્રીષ્મ, વર્ષા શરદ હેમંત. તો છેલ્લા બે જે છે એની મેક્સિમમ સ્ટ્રેન્થ હશે એ બે સિઝનમાં. પછી વચ્ચેના બેની મીડિયમ અને છેલ્લા બેની મિનિમમ, બહુ જ ઓછી સ્ટ્રેન્થ હશે. આ ત્રણ આનું લખ્યું છે કે આદાનકાલ છે એમાં ડેબિલેટિંગ પીરિયડ છે અને ઉત્તરાયણ કહેવાય. અહીંયા વિસર્ગ છે, શ્રેષ્ઠ ઇન દક્ષિણાયન. તો આમાં જો કઈ રીતના થયું કે આ શિશિર વસંત ગ્રીષ્મ થયું તો શિશિરમાં સૌથી વધારે થઈ, પછી વસંતમાં મીડિયમ થઈને ગ્રીષ્મમાં ઘટી ગઈ. હવે આમાં ઊંધું જવાનું કે હેમંતમાં સૌથી વધારે, પછી શરદમાં મીડિયમ અને વર્ષામાં સૌથી ઓછી. ખબર પડી? એ રીતના આમ આમ સિક્વન્સ લખી દઈશ ને પછી છેલ્લા બે એમ કરીને લખતું જવાનું. એટલે આ થઈ સ્ટ્રેન્થની વાત. એટલે આ એક ટૉપિક થઈ ગયો 6 સિઝનવાળો આદાનકાલ અને વિસર્ગકાલ અને એની સ્ટ્રેન્થ માટે. એ ડિફરન્સ પૂછાય છે એટલે એ કરી દેજે. હવે સેપરેટ ઋતુ 6 સિઝન છે તેમાંથી પહેલી છે હેમંત ઋતુ.